ચાને લડવું એમ કે કાલે બપોરે આવી તો ફાઇનલ આપણે મહિનાના એન્ડમાં ગિફ્ટ આપવાના છીએ તો તમને ખબર જ છે અંદર સારી એવી કમેન્ટ કરેલી હોય એમાંથી ગમે તે એક લકી વિનર ને અને પછી ગિફ્ટ આપે એટલે કે ગમે તે જે વિનર નીકળે ભાઈ તને કોઈ સોળી હાલે તને કોઈ સોળી ના હાલે બોલ નહીં હાલે તને કોઈ જણો પાલડી આલી નહીં આજ પાલડી આલ દો આજે અહીંયા આગળ બે એસએમ ખાવા લઈ જાય આ તો મોઘું પડે યાર બોલે 130 ખાવા લે તો તું મેકી નતું ટિફિન અંદર પણ મેકું ના પડે અંદર વિષ્ણુ કેવું ભાવ છે તરબૂચ નો 30 રૂપિયા 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો બરાબર તારા વિડીયોમાં શું લેવાનું કેમ તને કોઈ લાઈક બી શેર તો કદી કરતું નહીં કોઈ શેર ને સબસ્ક્રાઇબ કરો ને ભાઈ તને કહી દીધું રોતો તો હમણાં કે લાઈક કરો ને શેર કરો ન કરે તો કબ બનાવું વિડીયો સપોર્ટ કરવાનો આપણો ભાઈ યાર આજા માંગાર કાલ ડેપોમાં ચાલ શું કરવા હેલ્પરમાં લગાવી દો ભાઈ તાણામાં દાદી મહિના 14,000 રૂપિયા કમાતા તાણા શેઠ મારા પપ્પા જેણા હતા ગણો મારા દાદી 14,000 રૂપિયા કમાતા ભાઈ સુરતમાં લોજ ચલાવતો ભાઈ લોજ રસોઈ બનાવતો મારા દાદી હેલો માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તો બધા મજામાં છો તો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 109 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ બનાવીએ છીએ અને અત્યારે તો આપણે ઘરે હતા આપણે નોકરી જવાનું છે અને જો ભાઈ ઘઉં વાટવાનું અમારે ચાલુ કરી દીધું છે બીબી કેટલા ઓળીઓ વાટ્યો 2 ઓળીઓ વાટે એમ તો ભાઈ 2 ઓળીઓ જેટલું વાટ્યું છે ઘઉં અને આપણે તો ભાઈ ઘઉં વાટવા જતા નહીં કેમ કે આપણને તો ભાઈ જોર આવે અબે સાલે જોર આવે એટલે યાર નોકરીથી આપણે રાત્રે મોડા ઘરે આવીને પછી પાછું વિડીયો એડિટિંગ કરવાનું હોય એક તો થાક્યા હોય એટલે ભાઈ વિડીયો એડિટિંગ કરતાં જ ભાઈ ફોન હાથમાંથી ભોય પડી જાય એટલે ભાઈ ઘઉં વાટવા જઈએ તો ભાઈ સવારમાં ચાણ ઉઠે અત્યારે તો પાછું નીકળવાનું છે પાછું નોકરી સત્ય શું કરી તું હા ખાવું અને અરે કેવો થયો રક્ષે તું નવરાત્રી નહીં બોલ અને પંપી જેમ ઉઠતી નહીં રાતે મોડાથી જાગે તો ભાઈ આપણે ચા પી લઈએ ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે અને આ પંપી બોલ તો અહીંયા પંપી ઉઠો કે ઉઠો હેડો હા ઊભી થા હેડ ઊભી થા ફોન જોવા રાતે મોડા દે તો ફોન જ નહીં આલો ચો જોઈ મો ચો જોઈ હિમલો તો જોઈ હિમલું વહેલા ઉઠી જાય નહીં કોઈ હિમલા કેટલા વાગે ઉઠી તું હા હું ના આ હિમો ગયાલી ગુની વેલા ઉઠો છો ગુની એવું હા આપજે થોડો રકે બી માં તો ભાઈ હવે યાર વિડીયોમાં કોઈક નવું લાવવું પડશે પબ્લિક ને યાર જોવાની મજા નથી હા થોડો બસ ભાઈ વિડીયોમાં કંઈક નવું તો લાવવું છે પણ શું લાવીએ યાર કેમ કે નોકરી જઈએ એટલે આપણા ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગ સિવાય આપણા જોડે બીજો કંઈ રસ્તો જ નથી તો એના સિવાય વિડીયો બનાવીએ શું કેવું પંપી ચાલો ભાઈ અત્યારે તો ચા પી લઈએ ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે તો ચાલો મળીએ થોડા આગળ લાવજે બેબી જો ભાઈ બોર ખાતા જઈએ નોકરી ભાઈ નાખ્યું ને ખબર હતી મને જો ભાઈ સર કોઈને આવો ભણ્યો અહીં કોઈને આ જો આ મૂઢું એને કેવું કર્યું અને આ જો નાખે ને રોટલો ભોય પગ ના મેલાય પગ મેલાતું છે લે બોરાલું લે ખા એક જ ખા વધારે નહીં આલો તને અત્યારે ગળિત નહીં જાય ને ઢીલ્યું આ ડો કર્યા હતા હાજુ ગયો ઘસ્યું તું અરે પણ હું ગહવાનું હાલી તો હતું તમને ભાઈ રાત્રે મારા દાદીને પેલું ઘસી અને ડો જોડે ના આવે ને એવું હું લાયા તો હા
તો તું મેકી નતું ટિફિન અંદર લે તાણમ ટિફિન ભૂસો રાખો જ કાત તો તું મન એ વિચાર ભૂલે છે ગોમાં જોઈ ગોમાં ભૂલે છે આજો આટલો ભૂસો ને ભૂસો રાખો જ મને પણ મેકું ના પડે અંદર આપણે ગામમાં આવી ગયા છીએ અને અત્યારે ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ તો પહેલાં તમને દર્શન કરાવી દઉં ગણપતિ દાદાના અને પછી આપણે નીકળીશું નોકરી જવા માટે ત્યાં ગણપતિ દાદાનો પહેલાંનો ઇતિહાસ બતાવેલો છે તો તમે વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને 21, 22 અને 23 તારીખે હું બધાને મારા સબસ્ક્રાઈબરને આમંત્રિત કરું છું ગલઠોર ગામે ગણપતિ દાદાનો મોટો મેળો છે તો બધા જ પધારવા નમ્ર વિનંતી તો ભાઈ બધા જ આવજો અને મને મેસેજ કરજો આવો તો બરાબર તો ભાઈ અત્યારે તો આપણે દર્શન કરવા આવ્યા હતા દર્શન કરીને પછી આપણે જઈશું નોકરી જવા માટે અને આજનો દિવસ આપણા માટે કેવો રહે છે જોતા રહેજો તો ચાલો તો ભાઈ આપણે ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ ડેલી બજારમાં મેડિસિન સપ્લાય કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ નીકળ્યા હતા બજારનો ટોટલી રૂટીન પતી ગયો છે અત્યારે તો ભાઈ વાગ્યા છે 11 જેવા વાગ્યા છે તો જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે ભાઈ આપણે બપોરે જમીને અત્યારે જે મેડિકલ એજન્સીની આજુબાજુ જે મેડિકલ હોય ત્યાં મેડિસિન સપ્લાય કરવા માટે જઈ રહ્યા હતા અમારા કુનલભાઈ મળે કે આ ભાઈ શ્રીજો નોકરી કરે ચમ લડવા ભાઈ તમે બે જણા ભાઈબંધ અમારો એવું ભાઈ જોયા આ મેડિકલ એજન્સીમાં કૃણાલભાઈ તો નોકરી આ ભાઈ આપણો ધ્રુમિલભાઈ તો નોકરી કરે તમને ખબર જ છે અને આ ભાઈ આપણા કૃણાલભાઈ હોસ્પિટલમાં નોકરી કરે શ્રીજી હોસ્પિટલમાં ભાઈ એટલે લગન થઈ ગયા હા ભાઈ આ પહેલા ચોઈસ જોઈએ યાર કોણ તો કોઈ છોડી ના હાલે ઓને કોઈ છોડી હાલે નહીં પણ તને કોઈ છોડી ના હાલે બોલ તને નહીં આલા તને કોણ તને નહીં માર તો હગાઈ થઈ ગયેલી હે આપણા આકાશભાઈ બહુ મસ્ત વિડિયો બનાવે ને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આકાશભાઈ કો સપોર્ટ જરૂરથી કરજો આકાશભાઈ વિડિયો બનાવો કોઈ જણો પાર્ટી આલી નહીં આજ પાર્ટી આલ દો એટલે એમાં પાર્ટી નહીં હાલવાની હોય લે આજે અહીંયા આકાશભાઈ આઈસ્ક્રીમ ખાવા લઈ જાય આ તો મોઘું પડે યાર બોલે 130 ભાવ લે 130 રૂપિયા તો પીવો હારો ના આકાશભાઈ 130 રૂપિયા તો હજુ યુટ્યુબ માં આયા નહીં 130 રૂપિયા ખર્ચવાની વાત કર મળે એટલે હા 10 આઈસ્ક્રીમ મળે કોણ 10 રૂપિયા તાર પાછળ ખર્ચાય ના મારા બોલે એ મૂકવું પડે થેન્ક યુ ચલો ભાઈ કદી વિડીયો તો જો કૃણાલ આપણા વિડીયો રોજ જોવો ભાઈ હું રોજ જોઉં દિલ્હી માની છોગન દિલ્હી જો ગિફ્ટ મને ગિફ્ટ નહીં આલતો એટલે હું નહીં જોઉં તારાની ગિફ્ટ આલવાની હોય તો મને ગિફ્ટ તમે મને ગિફ્ટ આલો તમે તમારા વિડિયો ભાઈ કોઈ વિડીયો જોતા નહીં અને ભાઈ કદી કમેન્ટ કરી નહીં અને ગિફ્ટ લેવી હે આ મને બતાવજે આની ગિફ્ટ મળે ભાઈ તમને લેવડો ભાઈ અમારી એજન્સી કોઈ નહીં હું જાઉં અમારા કોઈ નહીં લે કૃણાલભાઈ ચાલો તો મળીએ આકાશભાઈ માતા સપોર્ટ કરજો મારા ભાઈને આકાશભાઈ કશો વાંધો નહીં યાર ફૂલ સપોર્ટ છે હો ભાઈ ચાલો ભાઈ અબે સાલે ભાઈ અત્યારે નોકરીથી આપણે વિષ્ણુજીની હારે જઈ રહ્યા હતા ઘરે અને વિષ્ણુજી ભાઈ આપણા તરબૂચ લેવા માટે ઊભા છે વિષ્ણુજી શું ભાવ છે તરબૂચનો 30 રૂપિયા 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો બરાબર એટલે 70 રૂપિયાનું આખું એમ એ રીતના વજન ઉપર થાય ને આ તો કાપવા ગયા આરી કેટલાનું થયું 70 નું કેમ બિલકુલ આપવા માંગતો ચમ નહીં તારા કોઈ લાયક નહીં કોઈ શેર જ પણ કરતું નહીં તારા વિડીયોમાં શું લેવાનું ચમ તને કોઈ લાયક નહીં શેર તો કદી કરતું નહીં કોઈ ચમ લે ભાઈ ઉડાવે યાર શંકો આપડી બધા લાયક ને શેર કરો ભાઈ આપણા આકાશભાઈ ને નકર લડવાનું થઈ જા લડવાનું એવું ન કહેવાય યાર યુવન મરજી યુવન ફોન આપણા ડોગરું છે ડોગરાનું ટૂટ ટૂટ કરીને તમે લાયકો કરી બીજું હું એવું કેટલી લાયકો કરે તો એક બે વિડીયો જે વચ્ચે આવી એમાં કરીએ બાકી બીજું નહીં ફેરતા એવું
શેર ને સબસ્ક્રાઇબ કરો ને ભાઈ તને કહી દીધું રોતો તો હમણાં કે લાઈક કરો ને શેર કરો ન કરે તો કે બનાવું વિડીયો સપોર્ટ કરવાનો આપણો ભાઈ છે યાર. આજા માંગાર કાલ ડેપોમાં ચાલ શું કરવા હેલ્પર માં લગાવી દો. ભાઈ મને ઘેર જવા દે ને યાર તું બંધ થા લે યાર. એટલે માપમાં તો નહીં પેલો હોમા બાયણા વાળો કોણ લે હું નોમ એમજી આ એમજી ને અરે બંકો ભોય પડે છે ઢાળ સુધી રડતો જોય એવો એની શંકા તું હું બોલી યાર બહુ બોલ ભાઈ સંદીપ. તો ચલો ભાઈ અત્યારે ગામમાંથી આપણા ભૂપત કાકા હારે જઈ રહ્યા છીએ. ભૂપત કાકા ઘણા દાડા મળ્યા તમે તો. ઘણા દાડે ઘણા કેવું હો ગયો મજા બહુ મજા અને આપણે લડવું નહીં લડવાનું કાલે કાલ? દાડો ગયો એટલે લડતા ફાવાનું અચ્છા લેતા ફાવાનું અમે 4-5 વર્ષથી લડવાનું વિચાર્યા પણ હરખો ટાઈમ જ મળતો નહીં. આઈ જો નદીમાં ક્યાં લડવું ગયો આઈડું હરાય કોણ ક્યાં લડવું એમ કાલે કે કાલે બપોરે આવી તો ફાઇનલ. ફાઇનલ અને તલવાર પડી માર ઘેર તો અણી નહીં કાઢેલી પણ મારા બુઠ્ઠી જ છે એ દેખ એ રહી ના પાવડાથી નહીં. તો ચાલો ભાઈ અત્યારે તો આપણે ઘરે જઈ રહ્યા છીએ તો ઘરે જઈને મળીએ. ભાઈ આપણને 1 કિલોમીટર જેટલું આપણું ઘર દૂર હતું એટલે આપણને બાઇક ઉપર બેઠા હતા એમને ઉતાર્યા હતા અને આપણે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. એટલે તમે જોજો હું ઘરે જઈએ ને એટલે તમે જોજો મને ઘઉં વાટવા મોકલશે. તમે જોતા રહેજો. ટેમ્પુ ના સત્યમ બે તમે ફોન જોવું અંગાતે અને સવારે મોડા સુધી ઊંઘી રહી પડી. શું બનાવ્યું જમવાનું? તો આપણે ભાઈ ઘરે આવી જાય છીએ. ચાલો આપણે ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ થોડા આગળ. ટીપડો નાખી દે રોટલી. બોરે ટીપુ લે ખાઈ જા બે ઘઉં વાટવાનું હતું જવાનું જઈને અને રાતે નહીં જવાનું. જવાનું શું આવે હા શું આવજે કોણ જાઉં આપણે બધા જો રસ્તેથી સાચી પેપર આવ્યો રાતી કોઈ આવવા આપણે બે જઈએ સામે આપણે બે એકલો 2 જણા તું વાટ્યું. તો ભાઈ આપણે ખાઈ લીધું છે. ખાઈને અત્યારે ખેતરમાં ઘઉં જોવા માટે આવ્યા છે કે કેટલા વાડ્યા છે. તો જો ભાઈ એટલે હા હું પડ્યું ભાઈ જો આ તો ખેતરમાં જ ભૂલી ગયા જો. તો ભાઈ આપણે અત્યારે તો ભાઈ આપણે ઘઉં વાટવા આવતા નથી કેમ કે મારી બેન વાંચવા બેઠી છે. મારા પપ્પા તો અત્યારે આવે નહીં અને મારી બીજી મોટી બોન છે એ સીવવા બેઠી છે એટલે કે સીવવાનું હોય ને એ બધું કામકાજ કરે છે. અને મમ્મી કહેતી હતી પણ મારા મમ્મીને બે એકલા તો ભાઈ શું ઘઉં વાટીએ છે ને ભાઈ. બીજી વસ્તુ કે ભાઈ જે આપણી જે મારી ચેનલ ઉપર નવા જોડાયા છે યુટ્યુબ ચેનલમાં જે અત્યારે નવા વિડીયો જોઈ રહ્યા છે જેને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમને હું એક વિનંતી કરું છું કે તમે લાલ કલરનું બટન દબાવી દો. લાલ કલરનું બટન દબાવીને પછી ઉપર જે બેલ દેખાય છે એના ઉપર ક્લિક કરો. ઓલ ઉપર ક્લિક કરી દો જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન પહેલો જ મેસેજ તમારા ઉપર આવી જાય. અને આપણે મહિનાના એન્ડમાં ગિફ્ટ આપવાના છીએ તો તમને ખબર જ છે તો એ તમને કહી દઉં કે કઈ રીતના આપવાના છીએ. તો 1 તારીખથી 30 તારીખ સુધી એટલે કે ડે 98થી જે આગળ હું ગમે તે વિડીયો અપલોડ કરું 30 તારીખ સુધી એ પૂરા મારા વિડીયો જોયેલા હોય અને અંદર સારી એવી કમેન્ટ કરેલી હોય એમાંથી ગમે તે એક લકી વિનરને એટલે કે ગમે તે એમાંથી એક લકી વિનર ચૂઝ કરે અને પછી ગિફ્ટ આપે. એટલે કે ગમે તે જે વિનર નીકળે ભાઈ જેના નસીબ હોય એને સારી એવી ગિફ્ટ હું આપવાનો છું. તો જેને પણ મારી ચેનલ પર આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વિડીયો ના જોતા હોય તો જોઈ નાખો અને કમેન્ટ સારી એવી કરી નાખો. અને ભાઈ કોણ કોણ મારા વિડીયો જોવે છે અને ડેલી વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો. તમે ક્યાંથી વિડીયો જોવો છો એટલે ભાઈ મને પણ ખબર પડે કે મારા વિડીયો કોણ જોવે છે ભાઈ. અને જે પણ મારા વિડીયો જોવે છે એમને ભાઈ દિલથી આભાર. ખરેખર તમારો હું દિલથી આભાર માનું છું કે તમે મારા વિડીયો જોવો છો. પણ હું વિડીયો બનાવવા ખાતર કે તમે મારા વિડીયો જોવા ખાતર ના જોવો તમને એન્જોય આવે છે કે નહીં, મજા આવે છે કે નહીં? તમને મજા આવે ને તો ભાઈ બસ ભાઈ આપણે તો એટલું જ જોઈએ છે કે ભાઈ આપણે એક એન્જોયમેન્ટ માટે એટલે કે ભાઈ બીજાની
ચહેરાની ખુશી બનવા માગીએ છીએ ભાઈ, કે મનોરંજન કરવા માગીએ છીએ, કે ભાઈ એન્જોયમેન્ટ મળે એના માટે ભાઈ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. પૈસા કમાવાનું હાલ આપણને કોઈ જ લક્ષ્ય નથી ભાઈ. આપણે તો એક મારી એક સારી એવી પહેચાન બનાવવા માગું છું હું, એના માટે અત્યારે તો વિડીયોની શરૂઆત કરી છે, પણ પછી જોઈએ છીએ આગળ કે ભાઈ કેવું રહે છે. ભાઈ અત્યારે આપણા હાજીના બે બેઠા હતા. હાજી તમે દ્વારકા આવેલો ને કોઈ? ભાઈ માં હાજી રહ્યો ને શું કહેવાય ધોકું લઈને હાલ એડી, પણ પેલું સુંધા માતાનું હે ને, સુંધા માતા તમે જ્યાં છો સુંધા માતાનું આખું એ જે શેઠ મંદિર ઉપર સુધી ચડી ગયા હતા ને હાજી, પછી ચોટીલા તમે ચડી જાઓ ને ભાઈ. જોયા આ ધોકો લઈને એડી પણ ચોટીલા ઉપર ચડી જાય. એક કીટલ ચડેલી ચમક બેહું ને તો કીધું ઊભી ના થઈ શકું, એટલે કીટલ રક્ષા બધો બેહતો બેહતો કે બેહો ખાસો હો બે કીધું ના બેહું તો પાછી ઊભી ના થઈ શકું. એક કીટલ ઉતરી ને એક કીટલ ચડી. બોલ કેવું કહેવાય ભાઈ, જબર કહેવાય ને. અત્યારે આપણે થાકી જઈએ. પહેલાનું ભાઈ બધું ઓરિજિનલ ખાધેલું હોય ને એટલે નહીં કોઈ હાજી બધું જી આજે તે જી ને એવું બધું જાતે જ બનાવતો ને. બેહી રહ્યો જી મારા દાદીને ભાઈ સુરત રહેતો મારા ભા ને બધો, પણ મારા પપ્પા ને મારા પપ્પા ખોવાઈ ગયા હતા ને હાજી. મારા પપ્પા ખોવાઈ ગયા હતા. પીપુડી લઈ આવી એમાં વગાડતો વગાડતો ઉપડી ગયા. મારા પપ્પા ભાઈ 5 રૂપિયાની પીપુડી લઈ લીધી ને તે સુરતમાં વગાડતા વગાડતા ખોવાઈ ગયા જ્યાં હતા તે. પાઇપો બાંધેલી હોય હોકડી હોકડી રસ્તો અહીં તો ગુંડા ઉપાડી દો જીનો વધાર કે છોકરો ઉઠાવી દો તે મને ઉભી રાખી અડધાવો જ્યાં ધોડ ધોડ કરી. આ તો વગાડતો વગાડતો હેડ્યો જાય છે વગાડ જેટલો જ પકડીને પાછો લાય. એમાં આવતો રહે ને તમે સુરત થી કાળું કંટાળ કીધું આપણે જ દઈ રહ્યો ભાઈ. મારા દાદા ને દાદી ને સુરતમાં હતો ભાઈ, અને મારા પપ્પા બીપુડી વગાડતા વગાડતા ખોવાઈ ગયા હતા ને એટલે ભાઈ અત્યારે આવી ગયા, એટલે મેં અત્યારે અહીંયા છીએ. નકર સુરતમાં હોત તો જેટલો હોત. એટલે ભાઈ જે ભાઈ તમારા કર્મમાં લખવાનું હોય છે ને એ જ થાય ભાઈ. તમે ગમે જેટલું તમે પેલું એ કરશો શું કહેવાજી. નકર સુરતમાં તમે હોત તો અત્યારે આપણે કેટલા હોત, પણ ના લખ્યું હોય તો ભાઈ પાછો લખ્યું હોય તો પાછા આવી જઈએ ભાઈ, એવું ના હોય. જેટલા લોજિંગ હતા ને આપણો અમારા કારખાના એટલા બધા મુદ્દા મારતી એ 14,000 મહિના હું કમાતી. તાણ ઉભો ભાઈ તાણામાં દાદી મહિને 14,000 રૂપિયા કમાતો. તાણા છે લોજિંગ મારા પપ્પા જેણા હતા ગણો કેટલું થયું. આજે જે વર્ષમાં કયા વર્ષમાં ખબર એવું કોઈ 1900 કે એવું કોઈ ના એવું નહીં. એવું તો ભાઈ યાદ નહીં, પણ મારા પપ્પા જેણા હતા એટલે સમજી લો કે કેટલા અત્યારે હું ભાઈ 21-22 વર્ષનો થયો. મારા પપ્પા જેણા હતા એટલે આવડો હતો તાણામાં દાદી 14,000 રૂપિયા કમાતો ભાઈ સુરતમાં. લોજિંગ ના લોજ ચલાવતો ભાઈ, લોજ રસોઈ બનાવતો મારા દાદી. જેટલા કારખાનાના અમારા કારખાનાના હતા ને એટલા બધા જમવા ઈકણ હું જમાડતી. દાળ ભાત ને રોટલી. અત્યારે ભાઈ 14,000 રૂપિયા નહીં કમાતો. બોલો શું કરવાનું કયો. તો ચાલો ભાઈ અત્યારે તો આપણે ઊંઘવા જઈ રહ્યા છીએ. આજે હું જઉં ઊંઘવા તાણમાં વિડીયો એડિટિંગ કરવાનું. મહેશ અને સચિન બી ચોકણ છે મને નહીં ખબર છો છે ઊંઘવા તાણ આજે હોય તો હરોળા કઈ બા. તો ચાલો ભાઈ રાત્રે આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ. તો ચાલો ભાઈ આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર નવા હોય તો લાલ કલરનું બટન દબાવીને બેલ વાલ ઉપર પ્રેસ કરી દો. તો ચાલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ 101માં દિવસે. બાય બાય, થેન્ક યુ સો મચ.